મને તો કઈ ખાવા માર બા ને બધા જોડા જોડા જાય લેવા ગયા છે લાવે છે હા જમણ તે જે રોવ આવી ગયો મારા પતુડો કાં ખોવાઈ ગયો કોઈ દી નહીં જમવા આજે અમારે યારે આવું થયું ને એવું તમારી સાથે ન થાય એટલે પ્લીઝ હવે ધ્યાન રાખજો હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો તમે બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે છે ને થોડોક મોટો બ્લોગ ચાલુ કર્યો હશે અને હા મને આજ થોડુંક માથું દુખતું કેમ કે નંબરના લીધે છે ને ક્યારેક ક્યારેક માથું દુખવા રહે તો આજના વિડીયોમાં તમે બધા બના રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો હું છું તૂટી ગયો તમારો ભાઈ છે ને આવા રેલગાડી બનાવે છે આને ત્યાં રમકડા લાવ્યા હતા તો રેલગાડી બનાવે પતું જય હો દાદા લાઈક કરજો આ માથું કાથી ભરી આવ્યો હે આમ તો જો માથામાં કેટલો કસરો કાં ગયો છો તું હે ધાબા ઉપર ગયો છો એક આમ ભાઈ રમે તો અમારા હેતુભાઈ છે ને અહીંયા ધાબા ઓલા વેરી ઉપર રમે છે ધાબા ઉપર આવડી ગયું મારા બા છે ને ધાબા ઉપર જાય ને તી કે ધાબા ઉપર ગયો છો એમ ના એનું એનું કકબેલ હું કેસ તું હે જાગી જાગીને રમવા બેસી જશે કેમ કે હવારમાં બધાને છે ને બે ભાઈને હુવરાઈ દઈએ પછી અટાણે પાછા બપોરે જાગી જાય ને અહીંયા અમારા બેન ચાર થાય છે માથું વળાવે છે હું ફાફા મારો કઈ નહીં નળિયું ગોતું નળિયું હા નળિયા જ ગોતતી હોય ભણીને વહી આવ્યા તો પૂજાબેન છે ને અમારા આજ ભણીને વહી આવ્યા છે કેમ કે છે ને હવારમાં 2 દિવસથી હવારમાં નિહાળે જાય તો નિહાળેથી વહી આવ્યા ને હવે અમારે જવું છે ધાબા ઉપર મારા બા શું કરે જાય તો ખરા કેમ કે છે ને બાજરો ને એવું વાવવાનું નહોતું થોડોક પવન ઉડ્યો છે ને આજ તો કે વાવલે નાખીને વાવ આમ જો ધાબા ઉપરથી કેટલો મસ્ત વ્યૂ આવે આમ જો વાદળા કેટલા મસ્ત થઈ ગયા ને મારા બા અહીંયા છે બાજરો વાવલે છે પવન ઉડ્યો ને એટલે જય માતાજી બાજરો વાવલી નાખો આ કેવો પવન ઉડ્યો કા બા ઈ બોલો અમારે એક જણાને પેન્સિલ પતું રાખવું પડે ને આ જો પવન ઉડ્યો છે ને તો બધું ઉડી જાય કાબા તો બાજરો છે ને હમો કરવાનો છે તો ફટાફટ હવે હમો કરી નાખીએ બાજરો બાજરાને દવણો કરી નાખ્યું ને અમારા પતુભાઈ રેડી થઈ ગયા પતુ કેમ પજાવવાનો પડે કેમ પજાવવાનો અમારે જવાનું છે પ્રિયાંશની ઘરે એટલે પતુના દોસ્તારના ઘરે કા બેન હાલો જાવું ને નાના બેબીને બોલાવા જવાનું છે કા હા તો હાલો આવવાનું છે પૂજાબેન તમારે તો અમારે પૂજાબેન બેન અને મારા બા છે ને એ તો રમાડશે જો મારા બા છે ને એ તો રમાડે છે તો બા અમે જઈએ હો તો હાલો ફટાફટ જાય નીકળો તો હાલો જાય નાનું બેબીને તમને દેખાડી ફેમિલી આવી ગયા છે અમે નાનું બેબીને જોવા માટે અને હા તમને એમ થતું કયું નાનું બેબી તો તમને બધાને ખબર હોય તો મારા દેરાણીનું શ્રીમત થયું હતું તો એની ના છે ને નાનું થઈ ગયું છે તો અત્યારે અમે એને બોલાવા આવ્યા છે અને હા છોકરી નાની છે કે છોકરો નાનો છે તો હાલો તમને દેખાડી દઉં ને પણ કઈ હતા ને દઉં તો છે ને છોકરી નાની થઈ અહીં છોકરી મોટી થઈ ગઈ કેટલા મહિનાની થઈ ગઈ 5 મહિનાની તો 5 મહિનાની ઢીંગુ થઈ ગઈ ઢીંગુ તમે છે ને એને બોલાવા આવ્યા છીએ કા ઢીંગુ શું નામ રાખ્યું દુર્વા તો આનું શરીર આપણે વિડીયો બનાવ્યો હતો કા તો તમે આ નાની થઈ ગઈ છોકરી તો બોલાવા આવ્યા છીએ અને બીજું પણ એક કામ હતું કે છે ને 2 દિવસ પહેલા કર હતા અમારા પ્રિયેશભાઈના તો ના અમારે પોગાણું નહોતું એટલે અત્યારે છે ને અમે આવ્યા છીએ હારે એ પણ કામ થઈ જાય ને એટલે તો ઈવડા બધા આમ જો કેટલો સામાન ખોલો આ બધો સામાન ખોલો છે આ બધું ઘરમાં આવ્યું એમ ને હા તો એના મામા છે ને બધો કરિયાવર લાવ્યા છે તો તમને દેખાડું હો એ શું છે હે એ બધા રમકડા છે આ બધા તો દેખાડે છે તો કેમ કે અહીં છે ને કર ને એવું હોય ને તો મામા બધું લાવે ભાણા માટે એમ તો આવી રીતે એના હાટો વીટી છે આવી રીતે શું કહેવાય પ્રોસી તો આવી રીતે લકીને એવું ઘરે ને આવ્યા છે ના કપડા ને રમકડા ને એવું બધું આવે કા તો આવી રીતનું બધું ઘરમાં આવ્યું છે અમારે ઘરમાં પોગાડા નથી હું કાલો આજ આટો મારી આવીએ પ્રિયાંશ હું તો કે એવું છે એમ ને કેમ છે સારું છે ને તો વાંધો નહીં અમારા આ બેન પણ આવ્યા છે એ રોકાણા કા આ ના નણંદ છે આ અમારા સેતુબેન તો આવ્યા છીએ અમે બધા બેઠા છીએ હેવાને કરીએ અમે અહીંયા આવ્યા હતા ને તો મારા હેતુભાઈ છે ને નાથી હાથ કરે આમ જો હેતુ નાથી હાથ કરે મારા બા દેખાડે ને અહીંથી અમારું ઘર સામું દેખાય એમ જો જરા બા આમ જો હેતુને રાખી હેની
એને લઈને તેડીને વિવાહ છે તો ઓલી પર અમારું ઘર છે ને અહીંયા અમે આવ્યા છીએ ઓય બાજુમાં છીએ તો હાલો હવે ઘડીક બેઠીએ ને પછી જઈએ કેમ કે અમારા હેતુભાઈ કવર આવે છે આવો બધા તમે સોડા પીવા સોડા મેં કેવી સોડા પીએ એમ જો બધા ભેળા થઈને હવે તમારે અમારા ઘેર ક્યારે આવવાનું છે એ કહું અમે તો આવ્યા વંડી ટેકીને હોય આવવાનું હા એટલે અમારે ઘેર તો સોડા પી લઈએ આવી રીતે છે ને સ્ટેન્ડ છે તો દેરાની જેઠાને ફિટ કરે એમ જો એ પ્રિયાંશભાઈ પણ જાગી જાય ઢીંગી જાગી ગઈ તમે ઢીંગી જાગી ગઈ જાવ જાવ તો આવી રીતે છે ને ટેન્ટ હતું તો ફિટ કરી નાખ્યું જો બધું કેવું તને ગમે હા શું ગમે હે લઈ આમ જો નાની છોકરી જાગી ગઈ ને તેને જોવા ગઈ ના આમાં ઢીંગુ બેનાઈ રમે છે હા પતું હા લઈ તો સ્ટેન્ડ માં ગડી ગયો બહુ મજા આવી ગઈ બધા યાર બેહીને ને હવે અમારે જવાનું છે ઘરે તો ફટાફટ હવે જઈએ ફાઇનલી ફેમિલી ઘરે પહોંચી જાય ને મારા બા ને જલસા કરે એમ જતા એને સાયકલ કરતા બા હકારવા દેવાની હતી એને ગૌરવ તો બા તો હું ના માં દીકરો બાંગુ નાખે એ તને ના અવાજ આવતો હાજ ફેમિલી આજ કેવું થયું હાવું પતુને ગોતી ગોતીને થાકી જાય કેમ કે છે ને ડેલો ખુલ્લો હતો ને અમારા પતુભાઈ છે ને ખોવાઈ ગયા હતા બધા ગોતવા નીકળી ગયા હતા હા જમણ તે જે રોવ આવી ગયું મારા પતુડો કાં ખોવાઈ ગયો હવે જવા જ તો એવું કર્યું કેમ કે ડેલો ખુલ્લો હતો ને ડીજે સાંભળે એટલે ભાગવા જ મળે તે ડીજેની વાત સાંભળીને તરત ભાગવા માંડે મારા બા હતા નતા તો હાથ મુકાવીને ભાગવા માંડ્યો બોલો હાઈટ કેવું હાવ આમ કેવું થાય હાવ ઘડીક તો આમ આવું કર્યું અમારા પતુભાઈ લેવા ગયા છે લાવે છે આગળ મને થોડીક ડર લાગવા માંડ્યો પૂજી હારે હતી ને અમે ગોતી ગોતીને થાકી ગયા હું હવે જાવા દે ને હવે હાવ રોવ આવી ગયું કાં જો હો હે ગોતીને લાવ્યા હાવ બધા ગોતવા આખું ઘર ગોતવા નીકળી ગયું એ તું હતું ને ગોતવા હંધાઈ નીકળી જાય ગોતવા તો જાવ પણ પૂજા બેન હારે હતા પાછા તું હારે હતી હે અને હારે ગઈ થી પાછી હારે હતી કે તો વાંધો નહીં અરે રે હવે હવે ઘેર લઈને ને આવતી ને લઈને જી જવાય ને હે માર બા ને બધા ધોડા ધોડા જાય કબા આ હની હતી ને ગોતવા જી અમાર પતુભાઈ ને એવું છે આ બધા હતા હાથ મુકાવીને દોડવા માંડ્યો જવા જો હવે કોઈ દી જાતો ને ભાઈ નો જવાય હો નો જવાય ને બેટા નો જવાય ને હે હા કેમ કે મારા પૂજાબેન હારે હતા એટલે કઈ ઉપાધિ નથી આગળ ખબર પડી કે પૂજાબેન હારે હતા જતો ડિસ્કો કરે આ ડીજે ના લીધે જ હોય જો આને અમાર જ્યાં ડીજે હોય ને ના ભાગવા મળે કેમ કે ડીજે બહુ જ ગમે એટલે જતો મને કવડી જો આ બેન ના કામ હશે લઈ જ તો કીધું ને કે હું લઈ જાઉં બોલો એમાં અમારે ગોતવાનું થઈ ગયું હવે જાય ભાઈ કોઈ મારો દીકરો કોઈ દી જાતો નો હા મારો દીકરો પપ્પી ભરલે હાલો પપ્પી ભરલો મારો દીકરો હા પણ મને પપ્પી ભરલે હાલો પપ્પી ભરલો એ બાપા સસ્તો તૂટી જાય પપ્પી ભરો હાલો કોઈ દી નહીં જાય મને હાવ રોવ આવી ગયો આ એકલો હોય જ હવે ન જવાય આજે તમારા પતુભાઈ આવું કર્યું આજે અમારે યારે આવું થયું ને એવું તમારી સાથે ન થાય એટલે પ્લીઝ હવે ધ્યાન રાખજો કેમ કે છે ને કાંઈ વાર ને લાગી ઘડીક આમ જોતો જ નહીં એ ભાઈ ના ઓલામાં ઘડીક ધ્યાન દીધું ને પાછી બીજી વાર જોઈએ ને ત્યાં તો પતુભાઈ હતા નહીં એટલે ધોડીને રોડે વહી જાય ને પછી બેનભાઈ ગયા હતા જોવા એવી રીતે થઈ ગયું હતું તો હવે તમે પણ આવી રીતે ન થાય એટલે ધ્યાન રાખજો બાવણું હોય તો ધીરે રાખજો કેમ કે બાળકો છે ને તરત જ દોડવા જ મળે એવી રીતનું છે અને હવે તો રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું છે તો ફટાફટ હવે રસોઈ બનાવી નાખીએ કે અમારે કાંઈ બહુ ઉપાધિ નથી આમ તો બધા પહેલાં દોડવા માંડ્યા હતા કેમ કે ખબર નથી કે પૂજાબેન પણ હારે છે ડીજે વગર તું હા બાજુમાં હતી બધાને એમ કે ના જો હોય ગયો હે તો એવી રીતનું છે મારા બા તો મને ધાબા ઉપર મોકલી કે જાઓ તો ફટાફટ જોઈ લો તો બધી કર પણ ના કંઈ એમ થોડો હોય તો ના બધે હાવ દોડવા માંડ્યા હતા જોઈ લીધું અને પછી પૂજાબેનને છે ને સડતા હા અહીંયા ધાબા ઉપર આ ધાબા ઉપર સડતા હા ને ત્યાં બેન એને જોઈ લીધું સૂરજ ને બેન ને જ્યાં દોડીને જોવા તો ના ધાબા ઉપર ચડતા પછી નાથી હેઠા ઉતારી ને લઈને આવ્યા ઘરે તો આવી રીતનું થાય આમ અમને ખબર હતી કે એ રસ્તે વિભો છે તો નાથી ખાલી હેતુને ઓલામાં ઘડીક જોવા જાય ને તો એ તરત દોડીને ભાગવા માંડ્યો ને અમારા પૂજાબેન પાછા દવડું મૂકીને આવતા ઘેર એટલે બેનભાઈ થઈને જ્યાં જોવા અમારે એમ કે ખોવાઈ ગયો આવી રીતનું થાય તો છે ને આવી રીતનું થયું છે તો હવે ધ્યાન રાખજો અમારે જેમ થાય નહીં તમારે પણ આ બેનભાઈને મારે શું કહેવું આ પાછી
ઓઢી ગઈ દાંત કાઢે એ કેમ બેનભાઈ ખોવાઈ જતા આવું થાય ફેમિલી નાના બાળકો છે ને એ દોડવા જ મળે અટાણે એવું છે કાંઈ નહીં હાલો રસોઈ બનાવવાનું ટાણું થઈ જાય તો ફટાફટ હવે રસોઈ બનાવવા માંડો અમે બનાવતા હા રસોઈ ને સંદીપ લાવી નાખ્યું ઘણું બધું બકાલું સંદીપ આને ખબર કાઢો પેલા આને ખબર કાઢો ખોવાઈ ગયો હો હેલા જય માતાજી રામ રામ ફેમિલી મોવા થઈ ગયો કરે હા તા ખોવાઈ ગયો બેટા કા ખોવાઈ ગયો એને ડોડા ખાવા જો એ તો એને છે ને મકાઈ બહુ ભાવે તો એના હાટુ સંદીપ વારે ખાલી મકાઈ લેતા આવે અને હવે જડી જા ઉપાધિ કરતા નહીં ક્યાં ખોવાઈ ગયો આમ ડીજે જો વૈયા જા એમ કે જાતો ને એમ ખબર ન કરે પૂજી હતી અરે પણ પૂજા બેને કીધું ને કે હું લઈને જાઉં છું એમ અહીંયા જો તપેલી લઈ આવ્યો ને ડોડા ફોલોન કરી દીધું ચાલુ બા મારા બાને કામ કરવા લાગે મારા બાને છે ને હેતુન રમાડવાનો હોય તો એ હેતુન રમાડે અને હવે બનાવવાના છે બટેટા પૌવા તો બટેટા પૌવા બનાવવાના છે મકાઈ બાફવાની છે કેટલું બધી રસોઈ બનાવવાની છે રોટલા કરવાના છે શાક કરવાનું છે શાક મેં કરી નાખ્યું છે તો હવે ખાલી બટેટા પૌવા વઘારવાના છે બટેટાને બાફીની તો તૈયાર રાખ્યું હતું તો ફટાફટ બટેટા પૌવા વઘારી નાખીને અત્યારનું આમ જો લોકેશન કેવું લાગે આમ જો કેવું લાઇટિંગ લાગે આવી રીતનું દેખાય છે અત્યારનું વાતાવરણ તો ફટાફટ હવે રાંધી નાખીએ હે આજનો ભાવનગરમાં વરસાદ પડ્યો આજ હા શું હે કરા પડ્યા હે ભાવનગરમાં તો ફેમિલી ભાવનગરથી કોણ વિડીયો જોઉં છે એ કમેન્ટ કરીને કહેજો ને અમે ફટાફટ રસોઈ બનાવી નાખીએ બટેટા પૌવા બનાવીને કમ્પ્લીટ કરી નાખે ને આવો બધો તમે બટેટા પૌવા ખાવા અને શાક રોટલા ને બધું ખાવાના આમ સંદીપ તો જો ખાવા માંડ્યા કા સંદીપ આવો બધા બટેટા પૌવા ખાવા ને વાળું પાણી કરવા બકાઈ જઈશ કે કઈ ખબર ન પડતી બટેટા પાણી ખાવા તો રોટલા તો હજી બાકી છે બટેટા પૌવા ખાય છે કા બેન આવો બધા બટેટા પૌવા ખાવા હા તો હાલો ફટાફટ હવે વાળું પાણી કરી લઈએ તો આવો બધા તમે વાળું પાણી કરવા હું છે એક જણો સોડાનું ઉતરે આયા તો ફેમિલી છે ને જમી લીધું ને અમારા હેતુભાઈ ને મારે રમાડવાના હોય અને સંદીપને છે ને પોતું રમાડવાનો એ બાપ દીકરો કેમ હોતા ને મારે છે ને આને ઘડીક છે ને સેટી ઉપર સડી જાય ને ઉતરી જાય અમારા ભાઈ હવે મોટા થઈ ગયા ડોડા બફાવા મૂક્યા છે ડોડા બફાઈ ગયા છે તો આવો બધા તમે મકાઈ ખાવા કેમ સંદીપ તો આવો ફેમિલી બધા ગરમા ગરમ મસ્ત મજાની મકાઈ ખાવા હા મેચ જોતા રહી મકાઈ ખાતા રહી બે કામે ક્યારેક હા ફોનમાં છે ને મેચ જોતા જાય મકાઈ ગરમ ફૂલ છે હવે ઠરવા દઈ થોડીક પછી ખાજો નકર તકી જાવ હા તો ફેમિલી ફટાફટ હવે મકાઈ ખાઈ લઈ અને પછી બધું કામ ઘરનું છે તો કરી નાખીએ ને બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું તો આજનો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ